બેઠા હતા ને એટલે બેનામાં જમતા હતા કોક લખવાયા ને એટલે મેં તો ફોન કર્યો કે જોયું તો કોક ને કોને પાછળ ભુવન હોય ને ના ભુવન માય બોલે ના મેરા પૈસા જ્યાદા હોય એટલે હામાં પાછા વાયા આમાં ધંધો કે સમજો માણા હોય એને પૈસા પાછા તો કોઈકને પાંચ એમ કીધું હોય ના ખબર પડે શું કરે ભરે એટલે પૈસા મગર મારવા ભાગો વાળા ને હવે મેમેરા વાળા નો રાખો તમે પાછા કોરાય તો ને ઘાવ જાય તો તમે તો ઘાવ પાછો આ જામ ને કે એટલે મેં પૂછ્યું તું હર્ષદબેન અમે ત્રણ બેઠા હતા ને તો જાન વાળા વર્ધણીને આપણે કહેવું પડે ને જાન તરફથી અમરભાઈ ક્યાં છો તમે સાંજનો 2000 રૂપિયા લખાયો હે આમ શું કરવું પડે એમ હતા લઈ લીધો પછી જયારે મોજે બેઠા ને જુવા પ્રકારના મોટા મોટા પૂછી કે આપણે 2500 સાહેબ તો આ 100 રૂપિયા ઉમેરી પાસે આપતો મુદલ આપજો ઉમેરી ગમે એટલે અમે પતંગ જોયો ઠીક નાખ્યો એમ 2 કલાક રાખ્યા ખરા પણ જયારે મોજે બેઠા ને ત્યારે લતી ખબર તો જાય યાર એવું જ કીધું તમે કે એના પાછો આપતા મેં અગ્રવાલ કહી નાખ્યો જીવા પિતા તમે પૂછ્યું કીધું દાદા એમને બધા પરણાએ ખબર હોય બીજાને પૂછ્યું મોટા મોટા જાણ તરફ જાણવા આપણે કીધું આ લખો વ્યાખ્યા નથી એમાં ઉમેરી પાછો આવી ગયો નહીં 51 રૂપિયા ઉમેરો તો બોલે રૂપિયો ઉમેરો તો બોલે 500 ઉમેરો તો 2000 આપે તમને ખબર પડી કે આપણે શું કરવાનું લક્ષા તમે પૈસાના જમાયા ને તો હોય ને તમે આવો જાનો નહીં આ તમારો નવાને ના ખબર પડે નવાને નીતિ ખબર પડે ના પડે એમાં એક રૂપિયો ઉમેર છે પછી જો હજુ તમારે એવું હશે ને તો માંડવા એટલે કઈ નહીં માંડવા એટલે અમુક રૂપિયો નહીં હાલો એ પર આવો ગોર પણ દક્ષિણે ઉભા બહાર નહીં આપતા માંડવા એટલે રૂપિયો ને બહાર જાઓ એટલે ગોર પણ જે આપતું વાંચતું ગોર કોઈ જ ન દેવા દે હા હાલ બહાર નીકળી લોભાય નહીં બહાર નીકળીને નહીં કોઈ રૂપિયા લેવા નહીં જે સુખ થતું